ડાન્સ ગ્રુપનું પરફોર્મન્સ સાથે થનગનતા સહેલાણીઓ. નથી કોઈ સ્ટેજ, નથી કોઈ સ્પેશિયલ લાઇટ્સ, લોકોની વચ્ચે જ થઈ રહ્યા છે ડાન્સ પરફોર્મન્સ. ચોંકી ગયા ને કે કાંકરિયા કાર્નિવલની આવી જનમેદનીમાં આ એક જગ્યાએ લોકોની ભીડ શા માટે? અરે અહીં તો લોકો મન મૂકીને નાચી રહ્યા છે અને થઈ રહ્યું છે કંઈક હટકે પરફોર્મન્સ. સમગ્ર વાત એમ છે કે આ વર્ષે અમદાવાદ કાંકરિયા કાર્નિવલમાં પહેલી વખત ફ્લેશ મોબનું આયોજન કરવામાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે ફ્લેશ મોબ એટલે જેમાં ડાન્સ ગ્રુપની ટીમ પોતાનું પરફોર્મન્સ લોકોની વચ્ચે જઈને બતાવે છે અને લોકો તેમાં સ્વેચ્છાએ જોડાઈ જતા હોય છે. ફ્લેશ મોબ ફોરેન કન્ટ્રીમાં બહુ ચાલે છે કે જેમાં કેવું હોય કે 5-7 ડાન્સર્સો લઈને એ લોકો આવે અને એની સાથે પબ્લિક બી જોડાય, પબ્લિક બી એન્જોય કરી શકે કે 7ના 1 આવે પછી 2 આવે પછી એના એકના જે 5000 થાય, અમુક વાર 200 જણ થતા હોય. એટલે ઇન્ડિયામાં એટલું લોકોને ખબર નથી ફ્લેશ મોબ શું છે. એટલે જોડાય તો જે થોડાક ડાન્સર્સ એમને બી મજા આવે ને પબ્લિકને બી મજા આવે, એને ફ્લેશ મોબ કહેવાય. આ કોન્સેપ્ટ વિદેશી છે. આ કોન્સેપ્ટને પહેલીવાર કાર્નિવલ દરમિયાન ફ્લેશ મોબના રૂપે રજૂ કરાયો છે, જેને સહેલાણીઓ પણ આવકારી રહ્યા છે. જેમાં મોટેરાઓ જ નહીં પરંતુ બાળકો પણ આ નવા કોન્સેપ્ટમાં જોડાઈને આ કોન્સેપ્ટને બિરદાવી રહ્યા છે. કાર્નિવલમાં કરવાથી બહુ બધી પબ્લિક અહીંયા આવતી હોય છે ફરવા માટે, તો એ લોકો બી આ ડાન્સમાં જોડાઈ શકે. બહારના સ્ટેટોમાં બધી જગ્યાએ આ બધી રીતના હોય છે કે ભાઈ અહીંયા કોઈ જેને મ્યુઝિક વાગે કોઈ બી ક્યાંય બી ડાન્સ કરી શકે છે, જ્યારે અહીંયા આપણી ઇન્ડિયામાં કે એવી રીતે એવું કંઈ હોતું નથી. અને આ એક સારો મોકો છે કે ફ્લેશ મોબ ડાન્સ અહીંયા કાર્નિવલમાં કરવામાં આવ્યો છે અને એ રીતે બધા જોઈન્ટ થઈ શકે છે આ ડાન્સની અંદર. ફ્લેશ મોબમાં એક પબ્લિક માટે બહુ સારું એન્ટરટેનમેન્ટ છે. જે ડાન્સ કરતાં જાણે છે પણ કરી નથી શકતા સ્ટેજ ઉપર, એ આજે આ લોકો સ્ટુડન્ટ કરે ત્યારે એમની સાથે જોઈન્ટ થઈને એક નવો આનંદ લે છે કે મજા આવે છે કે આજે કંઈક કરીએ અમે બી ભેગા મળીને એમની જોડે એન્ટરટેનમેન્ટ લઈએ. સારો અનુભવ થયો એમ કે એમની જોડે ડાન્સ કરીને. અમદાવાદ તેની અનેક વાતોના કારણે હાલ વિશ્વ ફલક પર નજરે ચડી રહ્યું છે. એક તરફ ગ્વાંગઝાઉ સિટી અમદાવાદનું સિસ્ટર સિટી બનવા જઈ રહ્યું છે, ત્યારે કાર્નિવલમાં ગ્વાંગઝાઉ સિટીનો કલ્ચરલ પ્રોગ્રામ જોયા બાદ હવે વિદેશી મનોરંજનના ફંડા પણ કાર્નિવલમાં અલગ જ રંગરૂપમાં જોવા મળી રહ્યા છે. જે વાત ખાસ કરીને અમદાવાદના અને ગુજરાતમાં વસતા ગુજરાતીઓને કાર્નિવલ તરફ આકર્ષી રહી છે. જિગ્નેશ પટેલ સાથે બ્યુરો રિપોર્ટ, TV9 અમદાવાદ.